ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું બધાનું અમારા આજના નવા બ્લોગમાં. અને આજે છે હનુમાન જયંતિ, તો બધાને હેપી હનુમાન જયંતિ, હનુમાન જયંતિની શુભકામના. અને દર્શ આજે ઘરે છે, તો એ એનું કામ કરે છે. અને આજે શું છે? તો દર્શ જો ઘરે છે, આજે દર્શને રહેવાનું બાકી છે. તો આજે શું છે? હનુમાન દાદાનો બર્થડે. શું છે? હનુમાન દાદાનો બર્થડે. હનુમાન દાદાનો બર્થડે. હનુમાન બાબા કોણ છે ખબર છે તમને? હે? કેવા હોય? ગોલું ગોલું અને બોડી બિલ્ડર હોય. બોડી બિલ્ડર છે. હા. અને એને કોણ ગમે? હનુમાન દાદાને કોણ ગમે? હનુમાન દાદા કોણ ગમે? તું ગમે એને? એ રામ ભક્ત છે ને? એ રામ ભગવાન હોય ત્યાં હોય ને હનુમાન દાદા. અને એના પગે લાગે. એના પગે લાગે ને? રામ ભગવાન. તો આજે તો બસ જો હનુમાન જયંતિ છે, તો આજ પછી હનુમાન દાદાનું મંદિર જવાનું છે. હા. તો પછી સાંજે આરતી હશે ત્યારે જાશું મંદિરે. અને હવે બસ જો આગળ કામ તો થઈ ગયું છે, હવે તો ઈ શું કર, તો પછી જો આગળ બસ હવે રસોઈ બનાવવાની છે, તો પછી મળીએ. હેપી બર્થડે હનુમાન દાદા. અને પછી શું કરવાનું છે આજે? આજ મંદિરે જાશું આજે. તો પછી જઈ આવશું મંદિરે. અને જો આને હમણાં છુટ્ટી છે ને, ગરમી છે, તો અહીંયા છુટ્ટી આપી દીધી છે સ્કૂલમાં. તો આપણે ત્યાં જેવી તો ગરમી અહીંયા છે જ નહીં, તોય છુટ્ટી આપી દીધી છે. અને એને જો આ ભમેડો હાથમાં આવી ગયો છે ને, તો એ બસ હમણાં છુટ્ટીનો ઉપયોગ આમાં કરે છે. ભમેડો શીખે છે, આવડતો છે નહીં. આવડે છે તો ચલાવજી, હું જો કેવું આવડે છે. હા, તો તું પેલા ચલાવી તો ખબર પડે. ધીમે હો, અહીં ના આવવો જોઈએ. હા, ફર્યો પણ સૂઈ ગયો. સૂતા ફરે છે જોઈ. એને હજી નીંદર આવે છે, સુવા દે. આવે છે, ભારે છે એટલે સૂઈ જાય. સૂઈ જાય છે. ઓકે, સારું, ચાલો. તો પાછું કરવું છે તો હા, તો જલ્દી કર. ચલ. આમાં જો પાછો આવો આવે, પોપટ થઈ ગયો. લ્યો, એમાં શું પોપટ થયો? કાંઈ ના હોય પોપટ, ચાલે. તો શીખીએ તો એવું જ થતું હોય. તું તારી પ્રેક્ટિસ ચાલુ રાખ અને હું મારું કામ ચાલુ રાખું. ઓકે, તો સારું, ચાલો. પછી હવે સુઈ કેમ જાય છે ઈ? સારું, ચાલો. હવે પછી મળ્યા આપણે. તો વાગી ગયા છે હવે 12:30. મારી રસોઈ બની ગઈ છે ને હવે જમવા બેસવાનું છે. તો આજે જમવામાં છે શ્રીખંડ, પૂરી અને બટેકાનું શાક રસાવાળું. અને જો બહારથી પડદા બધા એકદમ મસ્ત આખું પેક કરી દીધું છે. તો અહીંયા બહાર જો બે પડદા નાખી દીધા છે, તો બિલકુલ ગરમી લાગતી નથી. એકદમ ઠંડુ આમ પેક કરી દીધું અને એસી ચાલુ હોય ને એવું લાગે છે. તો બસ જો મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એમ કહે તો પણ ચાલે. અને હવે જમવા બેસવાની તૈયારી. દર્શનને કોલ પતી ગયો, એ રસોડામાં આટા મારવા માંડ્યા છે. ભૂખ લાગી હાલો. તો જમવા બેસવાનું છે. તો જો જમવામાં મસ્ત મજાના પાપડ, પૂરી, મરચાં અને શ્રીખંડ ઘરે બનાવેલું છે, એ ફ્રીજમાં પડ્યું છે. અને અહીંયા મસ્ત રસાવાળા બટેકાનું શાક.
આજે હનુમાન જયંતિ છે તો આપણે ત્યાં હોય તો છોકરાઓ બધાય હનુમાન મંદિરે ગુંદી ગાંઠિયા ખાવા જાય હે ને. હા જો અહીંયા નીકળી ગયું શ્રીખંડ, હું તો ફ્રીજમાં પડ્યું છે. કેવું બન્યું ટેસ્ટ કર્યો? તો જો શ્રીખંડ લેવાઈ ગયું છે તો હવે ફટાફટ જમી લઈએ અને પછી આગળ કંઈક કન્ટિન્યુ કરીશું. તો સારું, ચલો હવે જમી લઈએ. તો જો અહીંયા વાટકો સાફ થઈ ગયો છે, એકદમ મસ્ત મોટું બાઉલ હતું તો બાઉલ આખું ફિનિશ કરી ગયો દર્શ. આજે કેવી મજા આવી, ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ હતું. શ્રીખંડ આઈસ્ક્રીમ શ્રીખંડ હતું હે ને. કેવું બન્યું હતું? ઊંચું તો જો એટલું બધું ભાવે છે હે. આ ભાવે કે ઓલું બહારથી લાવીએ એ ભાવે વધારે? કેવું ભાવ્યું? બે ભાવે. આનો ભાઈ હું ધોવ નથી બનાવું, બહારથી લઈ આવીને ખવડાવશું. બે ભાવે છે. સરસ. તો તમને કેવું લાગ્યું? ફર્સ્ટ ક્લાસ. આ ભાવે કે ઓલું? હા, આ ભાવે ને? આજ ખવાય કરું. તો આપણે હવે પાછું બનાવી નાખશું 2-3 દિવસમાં. દહીં મેળવી દઉં પાછું. તો સારું, જો જમાઈ ગયું છે, વાસણ ખાલી થઈ ગયા છે. ના ભાઈ, હવે બાઉલ મૂકો તો સારી વાત છે. એ તૂટી જાય, મૂક. એ શું કર્યું આમ જો તો ઊંચું? લિપ્સ ઉપર શું લગાવ્યું? શ્રીખંડ લગાવ્યું હતું. હાલો ભાઈ. વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.